હેલો ફ્રેન્ડ્સ, અત્યારે બપોરના 1 વાગે આપણે અત્યારે આવી ગયા રાજકોટમાં. આપણે એક ટાંકો ભરવાનો છે તળું. આ ટાંકો આવી રીતના ટાંકો હોય ને આપણે આમને પેટ્રોલ પંપમાં યુઝ થતો હોય વધારે પડતો. સામે ગાડી ભરીને ઊભી એ માલ આપણે લોડ કરવાનો છે. સેમ ટુ સેમ છે આપણે. અને આ માલ આપણો અહીંયાથી ટાંકો જશે હળવદ, અને જે ખાસ કરીને યુઝ થશે રિલાયન્સના पेट्रोल पंप में डीजल तरीके पेट्रोल तरीके क्या। तो ये लोडिंग के लिए सब आदमी है। चलो आगे મળીએ, તમને બીજી બતાવું બધું. પાછળ લાકડા લોડ કરના क्या। હાલો આગળ મળીએ, બધું બતાવું તમને કઈ રીતના બને. तो दोस्तों ये टंकी और अपने को बिल मिल गया है, और ये उसके साथ हमें सामान दिया हुआ है। एक एक पेटी में है, बाकी ये प्लेट है और ऐसा कुछ माल है, देख सकते हो। ये डीजल का है या फिर ये पेट्रोल का टंकी है, और ये सिर्फ रिलायंस के पंपों पे ही यूज होता है। और अभी हम निकलेंगे अपनी सफर पे, जाएंगे मोरबी। और इधर बाबू भैया भी है, वो दूसरे माल का है। ये पीछे कंपनी है, देख सकते हो। कैसे हो बाबू भैया। બિલ્ડી લઈને જવાનું છે આપણે મોરબી. ક્યાં જવાનું છે? મોરબી. હા, કાચ બાચ સાફ કરવાનું શું કરશું? કરવા પડશે હો. થોડું થોડું પોતું મારી દો તો સાફ થઈ જાય. ચાલો મળીએ રસ્તામાં. મોર્નિંગ દોસ્તો, આપણે આવી ગયા છીએ હળવદ. અત્યારે ખાલી કરવાનો પોઈન્ટ છે ત્યાં. સવારના 8:30 થાય છે. તમને એક ટ્રેક્ટર બતાવું. HMT ટ્રેક્ટર है, કેટલી વ્યવસ્થા ગોઠવી છે. અને આ રિલે સ્ટોપ છે. બાબુભાઈ મોવી જોવે છે, મોવી. એક ગાડી હજી પાછળ છે, એ આવી નથી. બાકી આપણે તો અણિયારી સુઈ ગયા હતા અને સવારમાં વહેલા આવી ગયા. હવે જોઈએ ટ્રેન ક્યારે આવે, અને પછી બીજી ગાડી ને બધું. 2 ગાડી મતલબ સાથમાં જ ખાલી થશે, તો જોઈએ ક્યારે ખાલી થાય. તો ક્રેન આવી ગયા હે, નયા નવેલા ક્રેન. હવે આ ટાંકો આમાં ફિટ થશે દોસ્તો. રિલાયન્સ નો પંપ છે, બહુ મોટો પંપ છે. અણિયારી ટોલ પાર કરતા જ આપણને હળવદ આગતરા તરફ જવામાં લેફ્ટ સાઈડમાં પંપ આવશે. આ પંપ હજી તો મતલબ ટાઈમ લાગશે. અને બીજી ગાડી પણ આવી ગઈ. સામે રહી બીજી ગાડી. હાલો આપણે પટ્ટા બેલ્ટ ખોલી નાખી તો પછી તૈયારી થાય. ચાલો બાબુભાઈ, હાલો બેલ્ટ ખોલી નાખી. બાબુભાઈ ટ્રેનિંગમાં આવ્યા. કેટલો ટાઈમ થયો બાબુભાઈ તમને અમારા ભેગું? કેવું લાગ્યું તમને અમારો અનુભવ? હા, તો બાબુભાઈ અત્યારે ગાડી શીખવા માટે આવ્યા છે. હજી થોડીક થોડીક આવડે છે, ઘણી ઘણી નથી આવડતી. અને આ ડ્રાઈવર છે બીજી ગાડીનો, અને બાલ જેવો ખાલી તમે. ચાલો બેલ્ટ ખોલી નાખી. તો દોસ્તો અત્યારે સવારના 10:30 વાગે છે, અને બીજી ગાડી પોઈન્ટે લગાડી દીધી. જુઓ કઈ રીતના ખાલી થાય, તમને બતાવું. ક્રેન છે જો, અને ભાઈ પટ્ટા હવે જો પટ્ટા લાગેલા એ ખોલશે
અહીંયાથી ક્રેનથી ઉપડી જશે. અહીંયા લોડિંગ કરવામાં તો કાંઈ વાર લાગી નથી, કારણ કે એક ફોર્કલિફ્ટથી અથવા એક હાઇડ્રાથી પણ આ ટેન્ક ઉપડી જાય. આમાં વજન મારા હિસાબે 5-7 ટન માંડ છે, એટલે કાંઈ ટેન્શન જેવું નથી. પણ આ રિલાયન્સ કંપનીના રૂલ પ્રમાણે આમને મોટો ક્રેન મંગાવવો જ પડે, કારણ કે એ સેફટીનું વધારે ધ્યાન રાખતા હોય છે. આપણા જેવા તો ના થાય એવું પણ કરી બતાવે. કંપની મોટી કંપની સેફટી પહેલાં જોવે, તો એના માટે મોટું ક્રેન મંગાવ્યું. અને અત્યારે આ ભાઈની મારાથી પાછળ આવી, પણ એ કે પહેલાં એ ટેન્ક ખાલતા હતા. મેં કીધું વાંધો નહીં, તમે ખાલ કરી લો, પછી આપણે કરી લઈશું. તો અહીંયાથી આપણે જોઈએ કાંઈ માલ મળે છે કે કેમ, નક્કી પછી કચ્છમાં આપણે ખાલી જવાનું હોય. તો હવે જોઈએ કેટલી વાર લાગે ખાલી થવામાં. ને આ એમના સેટ છે સામે આવે. હમણાં અમારા માટે ચાય પણ મંગાવી હતી, ચાય હમણાં પીધી. બહુ મોટો રિલેશનો પંપ બને છે. આ સામે જે રોડ દેખાય અહીંયાથી મારા હિસાબ પ્રમાણે 5 કિલોમીટર આગળ આ બાજુમાં હળવદ અણિયારી ટોલ નાકું હોય, અને અણિયારી ટોલ નાકાથી 5 કિલોમીટર રિલેશનો પંપ થાય અહીંયાથી. અને આ જો ટ્રેક્ટર ચાલુ હોય, ફરતી બધું ચાલુ. આ બાજુ ડમ્ફર આવી ગયું હોય કાતરીનો. બહુ વિશાળ પંપ છે રિલાયન્સનો. આ ભાઈનો જે ટાંકો છે એ મેં હમણાં ઘણી માહિતી લીધી એ પ્રમાણે 45,000 KL નો ટાંકો, મતલબ 45,000 લીટર. એમાં પણ ડીઝલ ને પ્લસ પેટ્રોલ બે મિક્સમાં. ને આપણું સિંગલ ટાંકો હોય તો એમાં ખાલી 45,000 લીટર ડીઝલ જ આવશે, અને એમાં બે અલગ મિક્સમાં છે. અને આ જો આ ટ્રેક્ટર અલગ ટાઈપનો HMT. ને આ જો આમ પૂર ભરવાનું ચાલુ છે, માલ નાખે. હવે કેટલીક વાર લાગે જોઈએ ખાલી કરવામાં. તો દોસ્તો આ છે પંપના માલિક, અને હમણાં કણેથી આપણે લઈ રિસીવિંગ. અને આવા અવનવા વિડીયો જોવા માટે આપણા વ્લોગ જોતા રહેવું અને ફોલો જરૂર કરી લેજો. મળશું નવા